મોટા સમાચાર વરસાદ ખેંચાતા ખેડૂતો માટે સરકારે મોટો નિર્ણય કર્યો। ખેડૂતોની સિંચાઈ માટે વીજળીને લઈને નિર્ણય કરવામાં આવ્યો। હવે ખેતી લાયક વીજળી 8 કલાકને બદલે 10 કલાક અપાશે। વરસાદ ખેંચાતા 1 મહિનો 10 કલાક વીજળી અપાશે। રાજ્યના ઉર્જા વિભાગે વીજ કંપનીઓને સૂચના આપી પાકના વાવેતર પર અસર ન થાય તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, વરસાદ ખેંચાતા ખેડૂતો માટે સરકારે મોટો નિર્ણય કર્યો। 8 કલાકને બદલે 10 કલાક વીજળી અપાશે। કિસાન સંઘ અને અન્ય ખેડૂત સંગઠનો દ્વારા એ પ્રકારની માંગણી કરવામાં આવી હતી કે વરસાદ ખેંચાયો છે તેને લઈને જે 8 કલાક વીજળી મળી રહી છે તેની અંદર વધારો કરવામાં આવે। કૃષિ વિભાગે પરિપત્ર કરીને જાહેર કર્યું છે કે હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી અપાશે। જે વિસ્તારની અંદર માંગણી કરવામાં આવી છે કે વીજ વધારવામાં આવે તે વિસ્તારની અંદર 2 કલાક વધુ વીજળી આપવા માટેનો નિર્ણય લેવાયો છે। મહત્વનું છે કે 1 મહિના સુધી આ નિર્ણય જે છે તેની અમલપારી થશે, કારણ કે વરસાદ જે છે તે થોડો ખેંચાયો છે અને તેના કારણે જે પિયત કરવા માટે વીજળીની જરૂરિયાત પડતી હોય છે અને તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પણ ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે કે 8 કલાકના બદલે 10 કલાક જે વિસ્તારની અંદર માંગણી થઈ છે તે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે। જી, ધન્યવાદ જાણકારી બદલ। ખેતી લાયક વીજળી 8 કલાકને બદલે 10 કલાક આપવામાં આવશે। ખેતી લાયક વીજળી મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો। ઉર્જા વિભાગે વીજ કંપનીઓને સૂચના પણ આપી। જે પ્રકારે પાકના વાવેતર પર અસર ન થાય તે માટે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે વરસાદ ખેંચાયો તેને પગલે ખેડૂતોની સિંચાઈ માટે વીજળીને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો।